आंटी क्या खोल दे लाइट खोल दो Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody. बाय बाय હાલો હાલો બાય બાય છે યાર નીચે ચોકલેટ કોને ખાવાની છે મમ્મા લાઈટ ખોલ દો આંટીને क्या खोल दे आंटीने क्या खोल दे लाइट खोल दो હેલો ગાઈસ તો આજે થોડીક અથરો ભાઈની તબિયત વધારે બગડી ગઈ હતી એટલે કાલે કરતાં જ આજે થોડુંક વધારે હેરાન કરતો હતો આ વ્લોગ છે વિસર્જનના દિવસનો ગણપતિ વિસર્જનનો તો આગલા દિવસ તમે વ્લોગ જોયો એમાં અથરોને તબિયત નહીં સારી એટલે મેં દવા પીવડાવતી હતી તો આજ થોડીક વધારે તબિયત બગડી ગઈ છે અથુભાઈની એટલે ક્યારનો ઉઠો ને ત્યારનો હેરાન કરે છે રોવે છે તો બચ્ચો સપન ભોગ ધરાવવાના હતા આજે એટલે કાલે મેં કીધું ને ફરસી પૂરીને બધું બનાવ્યું હતું એટલે મેં બધાએ આખા ફ્લોર ઉપરથી બધાએ કોઈ 5 વસ્તુ ને કોઈ 10 વસ્તુ ને એવી રીતે બધી કરી હતી ટમુ ભાભી 21 વસ્તુ બનાવી હતી ને એ બાકી નિધિએ બધું કર્યું હતું ને થોડું ઘણું રેડી લઈ આવ્યા હતા તો બચ્ચો આવી ગઈ છું અહીંયા બપોરની આરતી કરવા થાળ ધરી દીધો છે સપન ભોગ ધરી દીધા છે તો હાલો આરતીમાં જોડાઈ જાઓ બધા અને થોડાક હમણાં લેટ વ્લોગ આવે છે કારણ કે તમે જોવો છો નથરની તબિયત ખરાબ હતી ને એટલે હું એટલા દિવસથી નહોતી મૂકતી અને થોડું વીએન એપ્લિકેશનમાં થોડી મિસ્ટેક હતી એટલા માટે તો બસ કોશિશ કરું કે ડેઈલી વ્લોગ મૂકવું એવી પણ નહીં મેળ પડતો તો જ્યારે ટાઈમ મળે ત્યારે વ્લોગ એડિટ કરી દઉં છું તો બસ તો આજે આ બધી વાતમાં તમને વેલકમ તમારું કરવાનું ભૂલી ગઈ તો હું છું કૈલાસ અને સ્વાગત કરું છું મારા આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં તો જે તમે આ મારો વ્લોગ જોવો છો ને એને થોડુંક સપોર્ટ કરજો કારણ કે આ એક વ્લોગ બનાવવા મને આખો ટાઈમ જાય છે આખો દિવસ થોડી થોડી ક્લિપ લઉં છું પછી એ રાતે એડિટિંગ કરું છું બધી ફૂટેજ ભેગી કરું છું ને રાતે અથરો હોય છે ને ત્યારે 1.5-2 કલાક થાય મને એડિટિંગ કરતાં તો બસ એ ટાઈમ કાઢું છું હું તો કે મારા વ્લોગ જોવાનું તમને ગમે છે એટલા માટે તો પ્લીઝ થોડો સપોર્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો બચ્ચો નિધિના ઘરે આરતી થઈ ગઈ છે સપન ભોગે ધરાવી દીધા છે અને આ અમારા ફ્લોર ઉપર જ છે રમીલાબાનું ઘર તો એમના ઘરે તે ગણપતિ હતા ને તો ન્યાય તે સપન ભોગ ધરાવ્યા છે તો જો આ ત્યાંના સપન ભોગનું ક્લિપ છે તો ને આજે 3 વાગે વિસર્જન કરવાનું મુહૂર્ત હતું એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મોઢા મેલો થોડો મોઢા મેલવા દે લઈ બીજે જ જો હાલ હા હા ઈ બા આવ્યો જો તો બચ્ચો બંને જગ્યાએ આરતી કરી દીધી છે ને બસ કપડાં હજી મશીનમાં જો ધોવાયેલા પડ્યા હતા તો હાલો મેં ધાબે હૂકવી દઉં આજે વરસાદ જેવું હતું નહીં એટલા માટે તો બચ્ચો કપડાં ધાબે હૂકવી દીધા છે હજી જમવાનું બાકી છે પોતું બાકી છે ને 3 વાગ્યા પહેલાં ફ્રી થવાનું છે કારણ કે વિસર્જન મારે જવાનું છે ને તમને બધાને લઈ જવાના છે ને કપડાં બધા મશીનમાં ધોઈ દીધા હતા અને બ્લેન્કેટ મેં આજે અસ્તીનું હાથે ધોઈ દીધું હતું કારણ કે સવારે પલાળી દીધું હતું ને
પેલું બ્લેન્કેટ ને ગોદડા ને એવું મશીનમાં નહીં નાખતી, કારણ કે થોડુંક વધારે લોડ પડે ને એટલા માટે. હેલો ગાઈસ, તો જો કપડાં ઉપી ધાબેથી આવી ગઈ છું ને અમારે ઘરે ગણપતિ બાપા નથી આવ્યા, પણ આ હસ્તીબેને ડેકોરેશન કર્યું છે. તે કર્યું? હા, હસ્તીબેને થાળ ધરાવ્યો છે. આમાં એક લાડુ છે, આ ફરસી પૂરી છે ને આ ટમેટા છે. એ લાડુ છે. હા હે હા લાડો છે. તારે ક્યાં કપડાં પહેરવાના છે? દીદી જવા અહીં જો પડે, હાલ પહેરાવી દો. તો બધા બાપા નહીં આવ્યા, પણ હસ્તી સ્ટીકર લગાવી દીધા છે, ડેકોરેશન કરી દીધું છે. એ અવાજ નહીં કરો ને બટા. હા હા, સ્ટીકર છે એ હસ્તી કે ગણપતિ બાપા જ છે. એટલે ગણપતિ બાપા જમવા પધારજો અમારા ઘરે. હસ્તીબેને તમને થાળ ધર્યો છે, હે ને? હાલે તને પહેરાવી દો આ કપડાં. હું છું? હે હું છું? હે એવું ન કરે, હાલ ફટાફટ પહેરાવી દો, પછી વિસર્જનમાં જવાનું છે. હા થઈ ગયું વિસર્જન ને? મેં ચેડો ની ભેગી મારા માથે ખેંચી લીધી. એને તો નથી બાંધવી ને આપણે કોઈને નથી બાંધવા દેવી. હસ્તી ધ્યાન ની તારા હાથમાં હોય તો પાણી બધા ઓલા કરો પછી કરવા તો બચ્ચો નીચે ગયા હતા ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું હતું, એટલા માટે તમે જોયું તો ત્યાં પેલું ડોલ હતી ને એ નાની હતી, એટલા માટે મેં કીધું મારે કોરી ડોલ પડી છે, હું ડીમાર્ટમાંથી લાવી હતી. તો બચ્ચો હું ને પલક બે આવી ગયું છે ઉપર, એટલે રમીલા બાકી એને ઓલું ટબ લેવાનું હતું. એ કે પલકને કહે તું લેતી આવી અને મારે ડોલ લેવાની હતી. તો બે જો ઉપર આવી ગઈ હતી, નીચેથી ડોલ ને હું નીચે લઈને આવી ગયું ને હાલો હવે વિસર્જન કરી દઈએ. ગણપતિ બાપ્પા મોરયા, દે દીદી ને દે મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, પેલા ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા. પેલા સ્વાતિબેનના ગણપતિ બાપાનું વિસર્જન કર્યું, પછી આ બે ગણપતિ બાપાનું વિસર્જન કરી અને સ્વાતિબેન અહીંયા પ્રસાદી લેવા ગયા. નાસ્તામાં સમોસા અને મહાપ્રસાદ હતો, તો બચ્ચો એ લીધું અને સપનભોગમાંથી હાંડવો લીધો અને નિધિના ઘરે નાસ્તામાં છે ઢોકળા. તો બસ સારું, હાલો. દાદી છે ને એના ગણપતિ ઓલા
બે ચોપડા આવ્યા ને ચોરું નાખી દીધું એટલે તૂટાનું હવે તમે અડે ને એટલે તૂટી જા હાલો ખાઈ ગયો હાલો